સમાચારમાં આગળ વાત કરીશું પ્રાકૃતિક ખેતીની પદ્ધતિ સ્વસ્થ જીવનની પ્રગતિ વિશે। પોરબંદર જિલ્લામાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકારના પ્રયાસો રંગ લાવી રહ્યા છે। પોરબંદર જિલ્લામાં અંદાજે 4500 જેટલા ખેડૂતો રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનો ત્યાગ કરી પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધી રહ્યા છે। રાણાવાવ તાલુકાના રામગઢ ગામના ખેડૂત મનીષભાઈ ઓડેદરા છેલ્લા 10 વર્ષથી દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે। જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત અને આચ્છાદાન જેવા 5 આધાર સ્તંભોથી જમીનની ફળદ્રુપતા વધી છે, ખર્ચ ઘટ્યો છે અને ઘઉં, મગફળી, ધાણા, જીરું તથા શાકભાજીમાં ગુણવત્તાસભર ઉત્પાદન થકી સારી આવક મેળવી રહ્યા છે। 8 થી 10 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું, કારણ કે એમાં મને ઘણો ફાયદો મળે છે, કારણ કે ખર્ચ દવાનો અને ખાતરનો ઘણો બધો ખર્ચ બચી જાય છે અને હું અહીંયા વર્મી કમ્પોસ્ટ બનાવું છું, તે એ આપું છું, તે એનો બહુ ફાયદો છે। પ્રાકૃતિક ખેતીમાં મેન તો આપણે સાણિયું ખાતરનો જ ઉપયોગ કરવો પડે। જે સાણિયું ખાતર છે અમે વર્મી કમ્પોસ્ટ તરીકે ફેરવીને ખેતરમાં આપીએ છીએ અને બીજા ઘણા બધા બેક્ટેરિયા પણ આપીએ છીએ, જીવામૃત આપીએ છીએ, એ રીતનું કે ખાતર તરીકે ઉપયોગ થાય છે અને જીવામૃત આપણે સ્પ્રેમાં વાપરી શકીએ અને ગૌકૃપા અમૃત બેક્ટેરિયા છે એ આપણે ખાતરમાં સ્પ્રે કરીને ઓમે પાક ઉપર સ્પ્રે કરીએ અને ખાતર ઉપર સ્પ્રે કરીએ તો એ કમ્પોસ્ટ તરીકે ઉપયોગ થાય છે। તો એની સારું કમ્પોસ્ટ થઈ જાય ને તો ખેતરમાં આપણે સાણિયું ખાતર નાખવાથી કોઈ રોગ જીવાત નથી આવતું, કે કાસું ખાતર જેમ ભરીએ ને તો આપણે રોગ જીવાત વધુ આવે છે। એમાં ટૂંકમાં મૂંડો કેમ આવે, આપણે કે સફેદ મૂંડો આવે જમીનમાં થાય, એ આ હળીગેલ ખાતર હોય તો ના થાય।